નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેવું કહી શકાય કે સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓ માટે અત્યંત મહત્વના સમાચાર છે. CGHSની જગ્યાએ નવી સ્કીમ જાહેર કરાઈ છે. તો હવે તમને ફાયદો થશે કે નુકસાન તે આજના વિડીયોમાં આપણે જોઈએ. તો જો તમે પણ સરકારી કર્મચારી છો અથવા તો તમારા પરિવારમાં કોઈ સરકારી કર્મચારી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. સરકાર તરફથી જાન્યુઆરીમાં નવા પગાર પંચની રચનાની જાહેરાત કરાઈ છે. નવું પગાર પંચ 10ની આર્થિક સ્થિતિ પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર અને પેન્શનમાં કેટલા ફેરફારની જરૂર છે તે જણાવે છે. મોટાભાગના લોકો તેવું માને છે કે પગાર પંચનું કામ ફક્ત એ જણાવવાનું છે કે કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થવો જોઈએ. તો તમને જણાવી દઈએ કે પગાર પંચનું કામ માત્ર પગાર વધારા વિશે જણાવવાનું હોતું નથી, પરંતુ પંચે અલગ અલગ પ્રકારના ભથ્થાઓ, સુવિધાઓ અને અન્ય ચીજોની પણ સમીક્ષા કરવાની હોય છે. ત્યાર પછી પંચ તરફથી એ સલાહ આપવામાં આવે છે કે કર્મચારીઓના ફાયદા માટે શું શું ફેરફારની જરૂર છે. આવા જ એક ફેરફાર પર છેલ્લા અનેક વર્ષોથી ધ્યાન અપાઈ રહ્યું છે અને તે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ CGHS. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને તેમના પર નિર્ભર લોકો CGS હેઠળ આવે છે, જેનાથી તેમની પૂરી તબીબી દેખભાળ અને તે સંલગ્ન સુવિધાઓ મળે છે. શું છે CGHS? તો CGHS એ ભારત સરકારની એક હેલ્થકેર સ્કીમ છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના પર નિર્ભર લોકોને સસ્તા ભાવે કન્સલ્ટેશન, ટ્રીટમેન્ટ, તપાસ અને દવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ એક પ્રકારે સંપૂર્ણ ચિકિત્સા દેખભાળ છે જે સરકાર તરફથી કર્મચારીઓ અને પેન્શનર્સને આપવામાં આવતી હોય છે. તો નવું પગાર પંચ નવી હેલ્થકેર સ્કીમની ભલામણ કરશે. છેલ્લા 3 પગાર પંચ તરફથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે નવી હેલ્થકેર સ્કીમ શરૂ કરવાની ભલામણ કરાઈ હતી. સરકારની ઈચ્છા હોવા છતાં આ યોજના હજુ સુધી લાગુ થઈ શકી નથી. ગત સમિતિઓ તરફથી નવી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમની ભલામણ એ ધ્યાનમાં રાખીને કરાઈ છે કે CGHSની પહોંચ ખૂબ સીમિત છે. તેની સુવિધા દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી. આ કારણસર અગાઉના પગાર પંચોએ મહેસૂસ કર્યું કે એક એવી હેલ્થકેર સ્કીમની જરૂર છે જે સંપૂર્ણ હોય અને તેનો સરળતાથી ઉપયોગ થઈ શકે. તો છઠ્ઠા અને સાતમા પગાર પંચની શું હતી ભલામણ? તો છઠ્ઠા પગાર પંચ તરફથી ભલામણ કરાઈ હતી કે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક વૈકલ્પિક હેલ્થકેર સ્કીમ શરૂ કરવામાં આવે. તેમાં કર્મચારીઓ એક નિર્ધારિત યોગદાન આપીને પોતાની ઈચ્છા મુજબ સામેલ થઈ શકે છે. પંચે એ પણ ભલામણ કરી હતી કે ભવિષ્યમાં નોકરીમાં આવનારા નવા કર્મચારીઓ માટે આ યોજનાને જરૂરી કરી દેવામાં આવે. આ પ્રકારે સાતમા પગાર પંચે સ્પષ્ટ કર્યું હતું કે તમામ કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના પરિવારોને લાંબા સમયગાળા સુધી સારી ચિકિત્સા સુરક્ષા આપવા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે. તો પગાર પંચ તરફથી હેલ્થકેર સ્કીમને લાગુ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તો હવે શું છે સરકારનો પ્લાન? તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જાન્યુઆરી 2025માં એવા રિપોર્ટ્સ આવ્યા છે કે હેલ્થ મિનિસ્ટ્રી CGHSની જગ્યાએ ઇન્સ્યોરન્સ બેઝ સ્કીમ લાવી શકાય છે. આ યોજનાનું નામ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોય એન્ડ પેન્શનર્સ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ CGEPHIS હોઈ શકે છે. યોજનાને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર યુનિટ IRDAIમાં રજિસ્ટર્ડ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા લાગુ થઈ શકે છે. જોકે હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી. ધન્યવાદ.